नवसारी ग्रामीण पुलिस ने देश की महत्वाकांक्षी मुंबई अहमदाबाद नेशनल हाई स्पीड बुलेट ट्रेन परियोजना की साइट से लाखों रुपए के लोहे के सरियों की चोरी के मामले का कुछ ही दिनों में खुलासा कर दिया है। पुलिस ने चोरी में शामिल 7 शातिर आरोपियों को चोरी के माल और वाहनों सहित गिरफ्तार कर लिया है। प्राप्त जानकारी के अनुसार 4 जुलाई 2026 को नवसारी के पड़गा गांव की सीमा में स्थित बुलेट ट्रेन परियोजना के चैनल नंबर 242 से अज्ञात चोरों ने L&T कंपनी के लगभग 16 टन TMT लोहे के सरिये तथा अन्य सामान चोरी कर लिया। चोरी हुए माल की कुल कीमत 10,56,541 रुपये आंकी गई थी। इस संबंध में नवसारी ग्रामीण पुलिस थाने में मामला दर्ज किया गया था। मामले की गंभीरता को देखते हुए सूरत की पुलिस महानिरीक्षक तथा नवसारी के पुलिस अधीक्षक के मार्गदर्शन में उप पुलिस अधीक्षक के निर्देश पर नवसारी ग्रामीण पुलिस निरीक्षक एवं उनकी टीम ने जांच तेज कर दी। पुलिस ने मुखबिर से मिली सटीक सूचना के आधार पर निगरानी रखते हुए कुल 7 आरोपियों को गिरफ्तार कर लिया है। पुलिस ने आरोपियों को कब्जे से चोरी किए गए लोहे के सरिये तथा अपराध में इस्तेमाल किए गए वाहनों सहित कुल 66,08,141 रुपये का मुद्दामाल बरामद किया है। તારીખ 4/7/2026 રોજ પડગા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટમાં અને તેની આસપાસમાં આવેલ કેટલાક L&T કંપનીમાં ચાલતી જે એનો કોન્ટ્રાક્ટ છે એ ત્યાંથી કોઈ ચોર અજાણ્યા ઈસમોએ L&T કંપનીની જે આ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઈડ ઉપરથી લોખંડના TMT સળિયા જેનું વજન 16 ટન અને કિંમત 7,76,000 જેટલી થાય છે અને બીજી સામાન મળીને કુલ 10,56,641 રૂપિયાની ચોરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી। જે ચોરી અનુસંધાને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PIC વિજી ભરવાડ અને તેમના સર્વેલન્સ સ્ટાફ મિલનભાઈ ASI અને પોકો શિવરાજભાઈ અને હિમાંશુભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ છે એ સાંદલપુર ખાતે આવેલ નેશનલ હાઈવે 48ની બાજુમાં પેટ્રોલ પંપથી કોઈ અજાણ્યા ઈસમો આવીને સગાઈ કરનાર છે એવી બાતમીદારોથી માહિતી મળતા નવસારી રૂરલનો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને તેમને ઘેરાબંધી કરીને કુલ 7 આરોપીઓ જેમાં રોહિત સન ઓફ પવનજી દરજી હાલ રહે અંત્રોલી ગામ, પ્રદ્યુમન સન ઓફ રામ સજીવન હાલ રહે અંત્રોલી ગામ, મહેન્દ્ર કુમાર, નવલ કિશોર યાદવ, કેસલ कैलाशचंद्र, श्रवणराम खदरा, मोतीलाल गोवर्धन चौधरी, शंकरलाल गोवर्धन चौधरी અને कैलाश देवकरण बलाई ने जे बधा तमाम रहे अंत्रोली गाम, कड़ोदरा गाम, तालुको जिल्लो सूरत नाओने झड़पी पाडवामां आवेल અને તેમની પાસેથી ત્યાં જે ચોરીમાં ગયેલ લોખંડના TMT સળિયા જેનું 16 ટન વજન અને કિંમત રૂપિયા 7,76,000, અશોક લેલેન્ડ કંપનીનું એક ટ્રેલર જે લેવા માટે આવેલ હતું તેની 30 લાખ જેટલી કિંમત અને ACE કંપનીનું 23 ટનનું હાઇડ્રા ક્રેન ભરવા માટેનું હતું એનું કિંમત રૂપિયા 45 લાખ અને મહિન્દ્રા સ્કોર્પિયો 6 લાખ અને સફેદ કલરની મહિન્દ્રા બોલેરો કેમ્પર અને બીજી એક મહિન્દ્રા બોલેરો કેમ્પર 5 લાખ અને 5 લાખ એમ અને 7 મોબાઈલ એમ કુલ 99 લાખ રૂપિયા જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને જે બીજા આ ગુનાના કામના આરોપીઓ છે છોટુ સન ઓફ ગોવર્ધન ચૌધરી, મૂલચંદ અને ગણેશ અને રાજકુમારને 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ તમામ જે સળિયા ચોરી છે એને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PI શ્રી વિજી ભરવાડ અને તેમની ટીમે ખૂબ મહેનત કરીને સારી કામગીરી કરેલ છે।